أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 107માં ઇરશાદ ફરમાવે છે કે ઘણા આલિમો એવા હોય છે કે જેમને દીનના વિશે જાણકારી ન હતી, જેઓ જાહિલ હતા અને માર્યા ગયા તો તેમનું ઇલ્મ પણ તેમને કંઈ ફાયદો ન પહોંચાડી શક્યો. આ નાની એવી હદીસમાં ઘણો મોટો અર્થ છુપાવવામાં આવ્યો છે. અહીંયા એ આલિમોની વાત થઈ રહી છે કે જેમની પાસે ઇલ્મ તો છે પરંતુ અમલ નથી. દીનની વાતોને જાણે છે પરંતુ તેની ઉપર અમલ નથી કરતા. એમ નથી કે તેમને જાણકારી નથી, જાણકારી તો હતી, ફક્ત બીજા લોકોને બયાન કરવા પૂરતી જ હતી. પોતે તેની ઉપર અમલ કરતા ન હતા. જેમને પોતાનું ઇલ્મ ફાયદો ન પહોંચાડી શકે તેઓ દુનિયા અને આખેરત બંનેમાં નુકસાન ઉઠાવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ વિશે એક બીજી હદીસમાં વધારે રોશની આપી રહ્યા છે કે જે ઇલ્મ તમને પોતાને ન સુધારી શકે તે ગુમરાહ કરે છે, યાની ખોટા રસ્તા ઉપર તમને લઈ જાય છે. અને જે માલ રાહે ખુદામાં બીજાની મદદ માટે ન વાપરવામાં આવે તે માલ બરબાદ કરે છે. ઇલ્મ ઉપર અમલ ન કરવું એટલે તે ગમંડી અને ઈર્ષારું હોય છે. રિવાયતમાં છે કે શૈતાન આલિમો પાસે હસદના તીર લઈને આવે છે અને ઈર્ષા થકી આલિમોને જાહિલ બનાવી દે છે. હવે તારીકે ઇસ્લામ એટલે કે ઇતિહાસ ઉપર નજર નાખીએ કે શું કોઈ એવા પણ આલિમો હતા જેમને તેનું ઇલ્મ કોઈ ફાયદો ન પહોંચાડી શક્યું? હા, આવા ઇતિહાસમાં ઘણા દાખલાઓ મળે છે. તેમાંથી આ તલહા અને ઝુબૈર છે. આ બંને આલિમો હતા. કુરઆન અને દીનની જાણકારી તેઓ પાસે હતી. રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને ઇમામ અલી અલૈહિસ્સલામનો સાથ પણ આપ્યો હતો. પરંતુ જ્યારે તેમના દિલમાં દુનિયાની લાલચ જાગી ઉઠી તો તેઓ મૌલા અલી અલૈહિસ્સલામ સામે જંગે જમલમાં લડવા માટે તૈયાર થઈ ગયા અને તેમનું ઇલ્મ તેને કોઈ જાતનો ફાયદો ન પહોંચાડ્યો અને ઇમામ અલી અલૈહિસ્સલામની સામે જંગ કરીને તેઓ કાફિર બની ગયા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ from Fountain of Ahlul Bayt alayhimus salam.